નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા છે ખૂબ જ નજીક છે, તો એના માટેનું જે છે તમને ખ્યાલ છે કે આપણે આગળના બે વિડીયોમાં છે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એનું છે પરીક્ષાનું માળખું જોઈ ગયા. તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે એનું પરીક્ષાનું માળખું એટલે કે એની બ્લુ પ્રિન્ટ આપણે જોવાના છીએ. બરાબર, સંપૂર્ણ એની વાત કરવાની છે કેવા પ્રકારના ક્વેશ્ચન છે, કયા ચેપ્ટર તમારા મોસ્ટ એમપી છે, કયા ચેપ્ટર તમારે વધારે કરવા જોઈએ, એની સંપૂર્ણ માહિતી છે એ આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા વિષયનો તમારા ધોરણનો કોઈ પણ મોસ્ટ આઈએમપી વિડીયો આવે, બોર્ડને લગત કોઈ વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય. તો સૌથી પહેલાં છે આપણે વાત કરી વિભાગ ABCD. આ પણ તમારું સેમ જે આગળ જે છે એમ સેમ પેપર સ્ટાઇલ છે રહેવાની છે. વિભાગ A છે એ 1 ગુણનો છે, 24 ક્વેશ્ચન છે, 24માંથી 24 દરેક લખવાના છે અને 24 ગુણનો વિભાગ A રહેશે. એવી જ રીતે વિભાગ B તમારો જે છે એ 2 ગુણનો રહેશે. 13માંથી 9 ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. જનરલ ઓપ્શન વાળું છે એટલે બરાબર છે. અને 2 ગુણનો ક્વેશ્ચન રહેશે એટલે ટોટલ 18 માર્કનું તમારું વિભાગ B રહેશે. ત્યારબાદ છે વિભાગ C. તો વિભાગ C તમારો 3 ગુણનો રહેશે. એમાં તમને ટોટલ 9 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી તમારે માત્ર 6 જ લખવાના છે એટલે વિભાગ C પણ તમારો 18 માર્કનો રહેશે. એવી જ રીતે વિભાગ D ની વાત કરીએ તો વિભાગ D તમારો જે છે એ 4 ગુણનો રહેશે. ટોટલ 8 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી તમારે 5 લખવાના રહેશે. બરોબર છે, 8માંથી માત્ર 5 એટલે તમારો 20 માર્કનો છે વિભાગ D રહેશે. ટોટલ 54 ક્વેશ્ચનમાંથી 44 ક્વેશ્ચન લખવાના રહેશે અને 80 માર્કનું પેપર રહેશે. કેટલામાંથી તો કે 109માંથી 80 માર્કનું તમારે માત્ર લખવાનું રહેશે. તમને ઓપ્શન્સ જે છે જાજા મળે છે દરેકમાં. પહેલાં છે અથવા વાળું હતું, હવે નીકળી ગયું જનરલ ઓપ્શન થઈ ગયું. જનરલ ઓપ્શન છે એનાથી ફાયદો છે આપણે અમુક ચેપ્ટર જે છે સ્કીપ કરી શકીએ, અમુક ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરી શકીએ. તો કયા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવું, કયું ચેપ્ટર તમારે છોડવું, એની સંપૂર્ણ માહિતી મેળવી એટલે કે પ્રકરણ દીઠ આપણે ગુણભાર જોઈએ, કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે. બરાબર છે. તો સૌથી પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો એ જનરલ વિકલ્પ વિના 5 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે પણ 5 માર્કનું છે. આ ચેપ્ટરમાંથી ટોટલ તમારે 5 માર્કનું પૂછાશે. 1 માર્કના અને 2 માર્કના અને 3 માર્કના એક પૂછાય એટલે તમારા 5 માર્ક છે. અથવા તો ઓપ્શન હોય એટલે 2 માર્કનો અને 3 માર્કનો પૂછાય, 1 માર્કનો ન બી પૂછાય. બરાબર, એટલે તમારે 5 માર્કનું કવર થઈ જાય. બીજું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર. જનરલ વિકલ્પ વિના 7 માર્કનું, જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. મોસ્ટ આઈએમપી કહેવાય, વધારે માર્ક છે 10 માર્ક એટલે ઘણા બધા માર્ક કહેવાય એક ચેપ્ટરમાંથી. ધાતુઓ અને અધાતુઓ. જનરલ વિકલ્પ વિના 7 માર્કની, જનરલ વિકલ્પ સાથે આ પણ 10 માર્કનું છે. કેટલા માર્કનું છે? 10 માર્કનું. બે ચેપ્ટરનો ગુણભાર જે છે એ સરખો છે એટલે બંને ચેપ્ટર ઉપર ફોકસ વધારે કરવાનું રહેશે. ચોથું છે કાર્બન અને તેના સંયોજનો. જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે કેટલા માર્કનું? 6 માર્કનું છે. બરોબર છે. ત્યારબાદ છે પાંચમું જૈવિક ક્રિયાઓ. સરળ ચેપ્ટર છે, કાંઈ હાર્ડ નથી. ગુણભાર પણ સારો છે. જનરલ વિકલ્પ વિના 8 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 14 માર્કનું છે. કેટલા માર્કનું છે? 14 માર્કનું છે. ત્યારબાદ છે છઠ્ઠું ચેપ્ટર નિયંત્રણ અને સંકલન. જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના કેટલા માર્ક છે? 6 માર્ક. ત્યારબાદ છે સાતમું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો એ ચેપ્ટર છે જનરલ વિકલ્પ વિના 6 માર્કનું, જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું છે. એટલે આ પણ છે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, આ પણ કરી લેવાનું છે. બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ કે ચેપ્ટર નંબર તમારું 8 જે છે, ચેપ્ટર નંબર 8 તમારું જે છે આનુવંશિકતા. કયું ચેપ્ટર છે? આનુવંશિકતા. આનુવંશિકતા છે એ જનરલ વિકલ્પ વિના 3 માર્ક અને જનરલ વિકલ્પ સાથે પણ 3 માર્કનું છે. બરોબર છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો એ જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના 8 માર્કનું ચેપ્ટર છે. 8 માર્કનું તો ફિક્સ આ ચેપ્ટરમાંથી પૂછાશે જ. ત્યારબાદ છે 10મું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એ જનરલ વિકલ્પ વિના 5 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 9 માર્કનું છે. કેટલા માર્કનું છે? 9 માર્કનું છે. એટલે આ પણ વધારે ગુણભારવાળું છે. 11મું ચેપ્ટર છે વિદ્યુત. વિદ્યુત છે જનરલ વિકલ્પ વગર 8 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું છે. આ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ખાસ જે હાઇલાઇટ કરું છું એ ચેપ્ટર ખાસ કરવાના છે, જેથી કરીને વધારે મેક્સિમમ માર્ક તમારા કવર થાય. ત્યારબાદ છે 12મું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એ છે જનરલ વિકલ્પ વિના 5 અને જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું ચેપ્ટર છે. બરાબર છે, 8 માર્કનું છે. એટલે આ તમે ચેપ્ટર છે એ બહુ મીન્સ કે 8 માર્ક છે એટલે આ કવર કરવાના જ છે આપણે. બરાબર, હાઇલાઇટ નથી કરતા આપણે. 13મું છે લાસ્ટ ચેપ્ટર આપણું પર્યાવરણ. જનરલ વિકલ્પ વગર 6 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું છે?
10 માર્કનું. ટોટલ 109માંથી 80 માર્કનું તમારે લખવાનું છે. 109માંથી જો આપણે વાત કરીએ, હાઇલાઇટ કરીએ, ચેપ્ટર હાઇલાઇટ કરવા હોય તો સૌથી પહેલાં છે 10 માર્કનું છે 13મું ચેપ્ટર, પછી 10 માર્કનું જે છે એ 11મું ચેપ્ટર, પછી 9 માર્કનું જે છે એ કયું છે તો કે 10મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, પછી 10 માર્કમાં છે 7મું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, 14 માર્કનું છે જૈવિક ક્રિયાઓ, પછી ત્યારબાદ છે 10 માર્કનું ધાતુઓ ન ધાતુઓ અને 10 માર્કનું છે એસિડ બેઝ અને ક્ષાર. આ બંને પણ 10-10 માર્કના છે, એ પણ કવર કરી જ લેવાય. ટોટલ જોઈએ તો 9 ને 4 13, બરાબર, 1 2 3 4 5 6 ને 7, ટોટલ 73 માર્કનું તમારે જે છે એ માત્ર કેટલા ચેપ્ટર 1 2 3 4 5 6 અને 7 ચેપ્ટર તમે કરો એટલે તમારા 73 માર્ક કવર થાય. તો 7 ચેપ્ટર જે છે એ ફરજિયાત કરી જ લેવાના છે, છોડવાના જરા પણ થતા નથી, કારણ કે આપણા મેક્સિમમ માર્ક જે છે એ કવર થાય છે. 7 ચેપ્ટરથી આટલા માર્ક કવર થતા હોય તો બાકીના આપણે થોડા ઘણા માર્ક છે બીજા ચેપ્ટર ફોકસ કરો. જે અમુક ચેપ્ટર તમને નથી ફાવતા તમે આમાંથી સ્કીપ પણ તમારી રીતે કરી શકો, બરાબર છે. સરળ ચેપ્ટર છે તો એ લઈ લેવાના. તો આ રીતનું છે એ પેપર સ્ટાઇલ છે. આ ચેપ્ટરમાંથી તમારે કેટલા માર્કનું પૂછવાનું છે એ પણ આપણે જોયું. તો એ રીતની જ તમારે તૈયારી કરવાની છે અને આને જ અનુલક્ષીને આ જ પેપર સ્ટાઇલને અનુલક્ષીને આપણે બોર્ડના જે છે એ મોસ્ટ એમપી પેપર અને ચેપ્ટર વાઇઝ પણ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે તૈયાર કર્યા છે. તો ખાસ એ પણ આપણે જોવાના છે. તો એ પણ એક પણ છોડવાના નથી. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં જો તમે નવા છો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ મોસ્ટ એમપી વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે તમારા બધા મિત્રોને મેક્સિમમ શેર પણ કરો, જેથી એને પણ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.